મારી દામુના પપ્પા ક્યારેય આવા મોઢામાં ન હોય. પણ શું થયું છે? કોનો ફોન હતો? દેવાંગે ના પાડી. ના પાડી? અરે પણ અહીંયા જોઈને ગયા હતા ત્યારે તેમ કીધું તું કે હું ઘરે જઈને ફોન કરું છું, અમારે બધાની હાથ છે. અને અચાનક દેવાંગે કેવી રીતે ના પાડી હતી? એ જ મને નથી સમજાતું. અરે પણ દામિનીમાં શું ખોટ છે? તો ત્યારે જ ના પાડી દેવાય ને. કદાચ બધા સાથે હતા ને એટલે કંઈ બોલ્યો નહીં હોય, પણ અત્યારે મને ફોનમાં ચોખ્ખી ના પાડી. ખબર જ હતી મને. શું ખબર હતી? કે આ બધું જ અપસુકણીયાના લીધે જ થાય છે ઘરમાં. અરે પણ એમાં બિચારી નેહા વહુનો શું વાક? વાહ રે વાહ! આ કાઈ પણ શુભ કાર્ય કરો ઘરમાં અને અશુભ થાય ને એટલે માની લેવાનું કે તમારી વહુના પગલા જ છે બધા. કહેતી હતી કે મારા દીકરાના લગ્ન એની સાથે ન કરાવો, પણ નો માયના. મારા દીકરાનો જીવ લઈને ગઈ છે. એમાં એનો શું વાક બિચારીનો? શું વાક? મારા દીકરાને ભરખી ગઈ અને હજી પણ આ ઘરમાં પડી છે અને હજી એમ કહો છો કે એનો શું વાક? મારી દીકરીના સારા સારા ઠેકાણા આવે છે છતાં પણ એ લોકો ના પાડી દે છે. એમાં કદાચ એવું પણ હોય કે આપણી દામિની ન ગમતી હોય, તો એનો મતલબ એવો નથી કે આ બધું નેહાના કારણે જ થાય છે. મારી દીકરીનું સારું ઠેકાણું આવે ને એટલે તમારી વહુ જોઈ નથી શકતી, એટલા માટે મારી દીકરીના આ જોણમાં નજર નાખી લાગે છે. આ નજર લાગે ગમે ત્યારે. આ બધા તારા મનના વેમ છે. આ મગજમાં આ બધું ભૂસું ભરાઈ ગયું છે ને, એ કાઢી નાખ અને અત્યારના સમય પ્રમાણે જીવતા શીખ. બને હવે થાય આવું. વાહ, થાય એવું, બને એવું. ક્યારેય તમે મારી વાતનો વિરોધ ન કર્યો હોય ને એવું બન્યું જ નથી. કદાચ આપણી દામિનીના નસીબમાં આનાથી પણ કોઈ સારું ઠેકાણું હશે. આનાથી સારું ક્યારેય ઠેકાણું મળી ન શકે. વારંવાર કહું છું, એટલા માટે જ નેહાને ક્યારેય કોઈ સારું કાર્ય કરવું હોય ને તો નજરની સામે નથી રાખતી. હું જાણે આના મગજમાં શું ભરાઈ ગયું છે ને એ જ સમજ નથી પડે. બસ તું કે એ જ સાચું. ભગવાન, શું ધાર્યું તું ને શું થાય છે? હવે મારે કંઈક આનો ઈલાજ કરવો જ પડશે. ગમે એમ કરીને નેહાને ઘરની બહાર કાઢવી પડશે, ત્યારે જ મને સુખ મળશે. એ સિવાય મને નથી લાગતું કે ઘરમાં ક્યારે શાંતિ થશે. તું જેવું વિચારે છે ને એવું ક્યારેય નહીં બને. સમજી ગઈ? જોઉં છું કે આ કેટલા દિવસ આ ઘરમાં રહી છે. જ્યારની આ પનોતી મારા ઘરમાં આવી છે ને ત્યારથી મારા ઘરમાં કાંઈ પણ સારું કાર્ય નથી થતું. એક તો મારા દીકરાને ભરખી ગઈ અને હવે મારી દીકરીના સારા એવા ઠેકાણા આવે છે, એમાં નજર લગાડે છે.